જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો વાંધો નહીં મિત્રો. નામ જપનો મારો પોતાનો અનુભવ, મારી લાઈફ, મારી જિંદગી બદલી કઈ રીતે ચેન્જ થઈ ગઈ આખી નામ જપ કરવાથી, એ મારે તમને આજના વિડીયોમાં કહેવું છે. અને નામ જપ બધાને ખબર છે, ભગવાનનું નામ લ્યો સારું થશે બસ, પણ કઈ રીતે લ્યો ભાઈ? શું નિયમ પાલન કરવો, કઈ રીતે રેગ્યુલર, કેટલી વાર, કયા સમયે શું કરવું, એ આખી વાતની માહિતી ઊંડાણથી કોઈને નથી ખબર. એ આ વિડીયોમાં જાણી લ્યો ભાઈ, મોજે મોજ પડી જશે મિત્રો. મારા ઘરની વાત ક્યારેય કહેતો નથી. હજારો સિદ્ધ સંતો, દિગંબરો, નાથો, યોગીઓ, મહાયોગી, બરાબર છે, સાધુ સંતો, સિદ્ધ સંતો, મિત્રો હું ઘણી જગ્યાએ રેગ્યુલર એમની પાસે જ બેઠો હોઉં છું ભાઈ, જાતો હોઉં છું. અને એમની જે કાંઈ પણ વાત છે ભાઈ એ ગ્રહણ કરતો હોઉં છું. જે કાંઈ પણ પ્રસાદ રૂપી વાણી નીકળે છે એમાંથી અમુક વાત હું તમને જે કહેવાની હોય, બરોબર છે, અમુક વસ્તુ ગુપ્ત રાખવાની હોય, એ ન કહી શકાય, પણ જે કહેવાનું છે જેનાથી બધાને લાભ મળે એ કહેવામાં શું ખોટું છે ભાઈ, બરોબર છે. તો કઈ રીતે નામ જપ કરવું અને નામ જપની સાચી રીત શું છે ને મારી લાઈફમાં શું અનુભવ આવ્યો, શું ફરક પડ્યો નામ જપથી, હું કઈ રીતે નામ જપ કરું છું, આજના વિડીયોમાં એના વિશે વાત કરવી છે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજના લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, પાછું નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, હાઈપ બટન 3 વખત પ્રેસ કરી દેજો, એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચે. અને મેમ્બરશીપ બટન નીચે આપેલું છે, જોઈન લખેલું છે, JOIN, જોઈન કરી લેજો, જેથી નવા સિદ્ધ મહામંત્ર, સાધના, સિદ્ધિ, ઘટના, અનુભવ, ચમત્કારી ઘટના જે લોકો સાથે બનેલી છે એની અનુભવ અને ઘણું બધું ત્યાં ઓલરેડી શેર થતું હોય છે, હજી પણ થશે, તો ફટાફટ જોઈન કરી લેજો. હવે મિત્રો, નામ જપ ઘણા બધા લોકોને ખબર છે કે નામ જપ કરો ને એટલે ભગવાનનું નામ લ્યો એટલે સારું થાય. પણ નામ જપ કઈ રીતે કરવું? મિત્રો, નામ જપ સાંભળો, કોઈ કહેતું હોય, માની લ્યો હું તમારી વાત નથી કરતો, જનરલી કહું છું, અત્યારે તમે આ વિડીયો જોવો છો, નામ જપનો મહિમા, નામ જપ કેમ કરવું, બરોબર છે, એટલે તમને લાગશે કે નામ લેવું જોઈએ, નામ જપ કરવું જોઈએ. તમે 2-3 દિવસ કરશો અથવા તો 1 દિવસ કરીને મૂકી દેશો તો કોઈ ફરક પડશે નહીં. નામ જપથી મારી લાઈફમાં શું અસર થઈ ને પહેલા એ તમને કહું, ત્યારબાદ કઈ રીતે નામ જપ કરવું જોઈએ, શું સાચી રીત છે ને ભાઈ, એના વિશે વાત કરીએ. મિત્રો જો નામ જપનું મારું કેવું છે, મેં હનુમાન દાદાની, મેં અગાઉ પણ કીધું છે, મેં હનુમાન દાદાની સાધના કરેલી ને 2 વખત, એની 4 કે એના 5 વર્ષ પહેલાથી હું નિયમ વિશે ધ્યાન રાખતો હતો, નિયમ પાલન કરતો હતો, બરોબર છે, કે કઈ રીતે ધ્યાન કરવું જોઈએ, કઈ રીતે ધ્યાનમાં ઊંડું ઉતરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, કેનાથી તકલીફ પડે, કેનાથી તકલીફ ન પડે, કેનાથી મગજ ઉપર ઊંધી અસર થાય, કેનાથી મગજ ઉપર ઊંધી અસર ન થાય, કેટલો સમય વિતાવવો, શ્વાસની ક્રિયા કઈ રીતે લેવી જોઈએ, મગજ કઈ રીતે શાંત રાખવું, શું સાદો આહાર લેવો જોઈએ, ચાઇનીઝ પંજાબી નહીં, ડુંગળી લસણ પણ નહીં, ઘણું બધું ધ્યાન રાખવું પડે. ત્યારે એક સાધના તમે એક વખત કમ્પ્લીટ કરી શકો. હવે આ બધું કમ્પ્લીટ થઈ ગયું, બરોબર છે, એ પછી અને એ પહેલાં પણ જ્યારે નિયમ પાલન કરતો ત્યારે પણ રેગ્યુલર નામ જપ હું કરતો. મિત્રો, એક વાત તમને હું એ અત્યારે ચોખવટ કરી દઉં, ક્લિયર કરી દઉં, તમે રોજના કેટલી સંખ્યામાં નામ જપ કરો છો ને એ આંકડો કોઈને ન કહેતા. હું પણ તમને નહીં કહું, તમે પણ કોઈને ન કહેતા, કારણ કે એ ગુપ્ત રાખવાની વાત છે ભાઈ. જે પુણ્ય કમાવાનું છે એ ગુપ્ત રાખવાનું, બધાને કહેવાનું નહીં, અને કોઈ જરૂર પણ નથી ભાઈ કહેવાની. પ્રૂફ સાબિત કરવાની કાંઈ જરૂર એકેય બાબતની નથી. હવે નામ જપથી શું થાય? મિત્રો, તમે કોઈ પણ તમારા પ્રિય દેવી દેવતાઓ હોય, રામ 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 બોલો, હનુમાન દાદા, મહાદેવ મહાદેવ, શિવ શિવ બોલો, માતાજીનું નામ બોલો, બરોબર છે, કન્ટિન્યુ નામ બોલશો ને એટલે શું થશે? એક તો તમને એ બોલવાની ટેવ પડી જશે. હવે મને નવરા હોવ, રામ 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 રામ, કામમાં છું, રામ 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 રામ, ફ્રી બેઠો છું, રામ 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 રામ, સૂતા ટાઈમે રામ રામ રામ, ઉઠીને રામ 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 રામ. મિત્રો, આ વેસ્ટ નહીં જાય. જેટલું નામ જપ કરશો એ વેસ્ટ નહીં જાય ભાઈ. એ તમારા પુણ્યના ચોપડામાં લખાય છે, આટલા 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 વાર એનું તમને જબરું પૂન મળવાનું છે વાલા. ઘણા પ્રશ્ન આવે છે કે સ્વાર્થ માટે ભક્તિ કરીએ તો ચાલે? શું સારામાં સારું એને જોવું કે નહીં? એ બાને ભગવાનનું તો નામ લેશો,
ઘણા કે સ્વાર્થ માટે નામ જપ કરીએ તો ચાલે, ઘણા કે મોક્ષની પ્રાપ્તિનું સ્વાર્થ છે એના માટે ભગવાનને ભજી તો ચાલે. સારામાં સારું કરો, બરોબર છે મિત્રો. નામ જપ કન્ટિન્યુ કરશો એટલે સૌથી પહેલી વાત તમારી જીવનમાં એ બનશે કે તમારા ખરાબ કર્મો, ખોટા કર્મો આ વખતના પાછલા ભાવના જલ્દી ભૂસાવા માંડશે, જલ્દી ભૂસાઈ જશે. જેટલા જલ્દી ભૂસાશે એટલા તમે આ ભાવમાં સારા કર્મ કરેલા હોય, ઓલા ભાવમાં સારા કર્મ કરેલા હોય, ભેગા થઈને આ ભાવમાં તમારા રિઝલ્ટમાં મળશે તમને, એને ખુલી જશે એ સારા કર્મ. અને આ ભાવમાં જે ભક્તિ કરેલી છે, તમે જે નામ જપ કરેલું છે એનું ફળ પણ તમને મળવા મળશે. ઘણા લોકોના પ્રશ્ન આવે કે બહુ ભગવાનને માનીએ છીએ, મંદિરે જઈએ, હનુમાન ચાલીસા, પૂજા પાઠ, આ તે પેલું બધું કરીએ છીએ, પણ ભગવાન સામું કેમ નથી જોતા, કામ કેમ નથી કરતા? આવા પ્રશ્ન હોય. મિત્રો જો ભગવાનને તમને સારું જ દેવું છે, ભગવાન એમ ન કરે કોઈ દી કે ભાઈ આને હું ખોટું ખરાબ દઉં, આના ઉપર ટૂંકમાં કહેવાય ને આની દશા ખરાબ કરી નાખું, આની દશા સારી કરી નાખું, કરોડપતિ કરી નાખું, આને રોડપતિ. ભગવાનને એવું ન હોય. બધું આપણા કર્મના લીધે, આપણા મનના લીધે, આપણી વાણીના લીધે, આપણા સ્વભાવના લીધે બધું થાય છે ભાઈ. એમાં ભગવાન કાંઈ કરતા નથી. ભગવાન તો બધાને સાચું ને સારું જ આપે છે. આખો કર્મનો ખેલ છે ભાઈ. ને એને સુધારવો હોય તો ધ્યાન શરૂ કરી દો. ભલે રોજનું 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, જેટલું થાય એટલું. એવું નથી કહેતો હું કે ભાઈ રોજની 5-5 કલાક આમ ધ્યાનમાં બેઠા રહ્યો. એ થતું હોય તો ભાઈ એ અલગ જ વસ્તુ છે, એમાંય હું ઉતરેલો છું, પણ એ ન કરતા, કારણ કે એ કંટ્રોલ રાખવું અઘરું છે. એ બાબતમાં આ કંટ્રોલ રાખવું ને અઘરું છે. એટલે 2-5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ રોજ ધ્યાન કરો, શાંતિ મળશે, બરોબર છે. નામ જપ કન્ટિન્યુ શરૂ કરી દો, પછી કહેજો કેવી મોજ આવે છે. બધું થાય પણ ધીમે ધીમે થાય. તમારે કન્ટિન્યુ શરૂ કરવું પડે યાર, તો થાય. ઘણાનો પ્રશ્ન આવે છે નામ જપથી શું થાય, નામ જપથી શું મારા અટકેલા કામ પૂરા થઈ જાય? અરે અટકેલા કામ પણ પૂરા થઈ જાય. જે ધાર્યું નહીં હોય, વિચાર્યું નહીં હોય એવી ઈચ્છા હશે ને ભાઈ, બધી પૂરી થઈ જશે. અને મોક્ષની પ્રાપ્તિ પણ નામ જપથી થાય. હા, નામ જપ. મિત્રો હું એક સિદ્ધ સંતને મળવા ગયો હતો, આ વાત વર્ષ જેવું લગભગ થઈ ગયું હશે. હવે એ મને મોક્ષ બાબતે અમારે વાતચીત ચાલતી હતી. એમણે શું કીધું ખબર છે? તમે કદાચ કોઈ સાધના ન કરો ને, મંત્ર જાપ ન કરો ને, પાઠ ન કરો ને, મંદિરે ન જાઓ, ધૂપ દીવો ન કરો, નામ જપ તમારા જીભ ઉપર કન્ટિન્યુ ચાલુ હશે ને, વાણી શુદ્ધ હશે, સ્વભાવ સારો હશે ને, કોઈને હેરાન નહીં કર્યા હોય, નડ્યા નહીં હોય ને, અને નામ જપ લીધેલું હશે, તમને મોક્ષ મળી જશે. બાકી મિત્રો મોક્ષ માટે તો ભાઈ શું કેવું, આટલા સંતો, માણસો, ઘણા બધા લોકો મોક્ષની પાછળ છે, પણ મોક્ષ પામવો એ અઘરું છે ભાઈ. જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવું જેને મોક્ષ કહેવાય છે. મેં ઓલરેડી વિડીયો એમના પણ મૂકેલો છે ભાઈ, 1/2 કલાકનો વિડીયો છે આ જ ચેનલમાં. એવો છે તો લિંક આપી દઈશ, જોજો. તો રેગ્યુલર નામ જપ શરૂ કરી દો. હવે કઈ રીતે કરવું? જે કાઉન્ટર આવે છે, કાઉન્ટર રાખીને કરો તો પણ ચાલે, કાઉન્ટર વગર કરો તો પણ ચાલે. કાઉન્ટર શું કામ રાખે છે લોકો? કે આંકડા જોઈ શકે, સંખ્યા જોઈ શકે, આટલી વખત હું બોલ્યો આજે, આટલી વખત હું બોલી, એમ, બરોબર છે. બાકી કાઉન્ટર ન હોય તોય ચાલે એવું કોઈ નથી. માળા ઘણે રાખે, માળા ન હોય તોય ચાલે, માળા હોય તોય ચાલે, તમારા ઉપર છે. પણ બોલો, નામ જપ કરો, કહેવાની વાત આજે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને નામ જપનો મહિમા ખબર પડે. દરરોજનો લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. હાઈપ બટન છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો વધુ લોકો સુધી પહોંચશે. અને મેમ્બર્સ ઓનલી જોઈન બટન નીચે આપેલું છે. ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના અનુભવ ઘટના ઘણું બધું ત્યાં પોસ્ટ થાય છે, તો એ પણ જોઈન કરી લેજો. દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવડા દાદાડ્યું ચૂક ભાઈ. હા, જય સિયારામ.